દહીં એ આપણા આહારનો એક મહત્તમ ભાગ છે, જે આપણે દિવસમાં 1-2 કે વાર ખાવું પસંદ કરે છે. જે દિવસે કે આ ભોજન સાથે ભેળું ખાવું ભોજન સ્વાદ અલગ મજેદાર બની જાય છે અને ભૂખ પણ મટે છે. અને દહીં શ્વાસનો ખજાનો છે, જેની સેવન શરીર અનેક રીતે ફાયદા થાય, પરંતુ કેટલાક લોકો દહીંનું સેવનથી ઘણી સમસ્યાઓનો સામનો કરવા લાગે છે. અને દહીં શ્વાસનો ખજાનો છે, પરંતુ તે ખાવાથી યોગ્ય રીતે ખબર હોવી જોઈએ કે દહીંનું સેવન કેટલી લોકો સાઈન તાવ, ગળા દુખાવો, ત્વચા સમસ્યાઓ, અપચો, એસિડિટી, વાળ ખરવા સમસ્યા થઈ શકે છે. અને હવે સવાલ ઊભો થાય છે કે દહીંનું આટલું હેલ્થફુલ, પરંતુ તે છતાં તેનું સેવન કરવાથી ઘણી બધી સમસ્યાઓ કેમ થઈ શકે છે? અને આયુર્વેદિક અને યુનાની દવાનો નિષ્ણાત ડૉક્ટર સલીમ જૈદીએ કહ્યું કે દહીં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ 90% લોકો સેવન ખોટી રીતે દહીં કરે છે. અને દહીંનું ખાવું ખોટી રીતે સમસ્યા વધી જાય છે. દહીંનું યોગ્ય રીતે અને યોગ્ય સેવન કરવામાં આવે તેનાથી કોઈ સમસ્યા થતી નથી, શરીરને અનેક ફાયદા થાય છે. ને તો દહીંનું સેવન કરતી વખતે કરવામાં આવતી ભૂલો. આપણે ઘણીવાર દહીંનું સેવન ખાંડ કે મીઠું ઉમેરી કરીએ છીએ. જો કે આ ફીકું દહીં ખાવું થોડું મુશ્કેલ હોઈ શકે, પરંતુ તેઓને જાણવું દહીં કે સ્વાદ વધારવા માટે વધારે મીઠું અને ખાંડ નુકસાન પહોંચાડી શકે. અને દહીં નહીં, મીઠું અને ખાંડ રાસાયણિક પ્રક્રિયાઓ જેના કારણે દહીં સાથે તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે. જો કે તમે રાતે દહીંનું સેવન કરો છો કે તમારા સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. અને આયુર્વેદિક અનુસાર સૂર્યાસ્ત પછી શરીરમાં તાપમાન ઘટવા લાગે છે અને આ કદ દોષ વધારવા લાગે છે. જે રાત્રિનું દહીંનું સેવન કરવાની કફની સમસ્યા થઈ શકે છે. અને આ દહીંની ખોટી વસ્તુઓ, ભેળસેળ દહીંની અને બુંદી, કાકડી વિરુદ્ધ થઈ શકે છે. આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો.